ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાય. બધા મજામાં છો? હું પણ મજામાં છું. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. તો મારા કાલનો સામાન લાવેલું અહીંયા પડ્યું છે. 2 ચાદર ધોવા નાખી દીધી છે વોશિંગ મશીનમાં. પલાળી મૂકવાનું હોય પણ મેં ડાયરેક્ટ મશીનમાં નાખી દીધી છે. તો આ રૂમાલ છે, હવે છે ને એને પલાળી મૂકવાને 6 ધોઈ કાઢું. 6 રહેવા દીધા છે. 1 ડઝન લાવીશું. તો ચા નાસ્તો થઈ ગયો છે સવારનો, અને કચરા પોતું બધું બાકી જ છે. તો આર્યન મોડા ઊંઘ્યો તો 3 વાગે, એટલે એને ડિસ્ટર્બ થાય એટલે કચરા પોતું રહેવા દીધું છે. એ ઉઠી જાય તારે કચરા પોતું કરું. એને આજે તો પરીક્ષા છે જશે આપવા માટે. રાત્રે મોડા સુધી વાંચે છે એટલે એને જગાડાય જ નહીં. તો મારું બધું કામ પતાવી દઉં. આ રૂમાલ પલાળી દઉં પહેલાં 2 કલાક સુધી, તો સરસ થઈ જાય, લૂઝ થઈ જાય સરસ. 8 વાગ્યા છે તો કેટલું બધું તડકો આવી ગયો છે. તો ડોળમાં સરસ પલાળી દઉં. તો લૂઝ થઈ જાય, ન તો કડક ને કડક જ રહે. હું ફટાફટ કચરા પોતું કરી દઉં. તો આર્યન ઊંઘેલો છે, એ રૂમમાં રહેવા દઉં, ન તો મોડું થઈ જશે. એની રાહ જોવા રહીશ તો પછી કરીશ મોડા. તો ગાઈસ, આજે દાળ ભાત બનાવવાનું છે. તો જીરા રાઈસ બનાવવાનું છે. હું જીરું અલગ તેલમાં શેકીને નાખીશ અંદર. તો ભાત મૂકી દીધા છે, દાળ પલાળી દીધી છે. તો હવે દાળ ભાત બનાવવાનું છે આજે. તો આર્યન કહેશે મમ્મી દાળ ભાત જ બનાય, હલકો ફુલકો ખોરાક. તો એને જવાનું છે પરીક્ષા આપવા એલનમાં, એટલે મારે રોટલી ખાઈ નથી જવું, દાળ ભાત જ ખાવા છે. એમ તો દાળ ભાત બનાવી દઉં ફટાફટ. એમે રવિવાર છે એટલે આ લોકો ચટક-પટક ઘરે હોય, ખાતા જ રહે. દાળ ભાત હોય ચાલે. તો ફટાફટ બનાવી દઉં. મારે જીરા રાઈસ ભાત બની તૈયાર થઈ ગયા. તો હવે બનાવું છું દાળ. તો સુરભી જતી રહી ટ્યુશન ક્લાસ. સામગ્રી બધી તૈયાર કરી દીધી. કોથમીર, ડુંગળી, ટામેટું, દાળ બી ધોઈ લીધી સરસ. તો આમાં દાળમાં સિંગદાણા જોઈએ જ, નહીં તો 2 જણને દાળ ગળે ઉતરે જ નહીં, આર્યનને સુરભીને. તો ગરમ મસાલો લીધો છે. તો ફટાફટ બનાવી દઉં. હવે દાળ હું ડાયરેક્ટ જ વઘારી દઉં છું. એ જ સ્વાદ લાગે છે બાફીને વઘારીએ કે ડાયરેક્ટ વઘારી દઈએ. તો હું ડાયરેક્ટ જ બનાવી દઉં છું. તો 4 સોટીમાં તો કમ્પ્લીટ થઈ જાય છે દાળ. તો દાળ વઘારી દીધી છે. હવે ઢાંકી દેવાનું. તો દાળ ઉભરાઈને એના માટે અહીંયા સિંગ તેલ નાખી દેવાનું. તો 1 કદ્દી મિનિટના ઉભરાય તો પછી ઢાંકી દેવાનું. હવે ઢાંકી દીધી છે. 4 મિનિટમાં દાળ તૈયાર થઈ જશે. હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? સંધ્યા બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છો? હું પણ મજામાં છું. આજે છે રામનવમી. હેપી રામનવમી મારા તરફથી બધાને. તો મારું જમવા બની ગયું. તો આજે વહેલા જમવા બનાવી દીધું છે, કેમ કે આર્યને જવાનું છે. તો વહેલા નાસ્તો કરી લે. એ થોડુંક જ કાંઈ પરીક્ષા છે એટલે બેસવું પડે આખો દિવસ એટલે. તો બ્લોકમાં બની રહેજો. મારું જમવા બની ગયું છે. સલાડ બી તૈયાર થઈ ગયું. પાપડ, દાળ અને ભાત બી તૈયાર થઈ ગયા. તો હવે જમવાનું છે. સુરભી ગઈ છે ટ્યુશન ક્લાસ. એ ક્યારે આવે એની રાહ ના જોવાય, એટલે અમે જમી લઈએ. એને મોડું થશે, આજે પરીક્ષા ચાલે છે ને, એટલે મોડા સુધી બેસાડે ટ્યુશન ક્લાસમાં. એટલા માટે તો અમે આર્યને 2 જણ છે. ડામોર સાહેબ તો નોકરી જતા રહ્યા. તો અમે જમવા બેસી ગયા છો. આર્યનને 2 જણ. અમારું જમવાનું છે આજે દાળ ભાત, સલાડ છે, પાપડ છે. આર્યન હેલો. તો અમે 2 જણ જમી લઈએ. હજી સુરભી આવી નથી. તો તમારે જમવું હોય તો આવી જાઓ. આજે રાઈસ, જીરા રાઈસ બનાવે છે. તો તમારે જમવું હોય તો આવી જાઓ ફટાફટ. અમે જમી લઈએ.
ગાઈસ એ બ્લાઉઝ છે બધા, સાડીના બ્લાઉઝ અને સાડી તો ઇન્ટરલોક કરાવવાના છે અને પછી બ્લાઉઝ સીવડાવવાના છે. તો હું જઉં છું બહાર. સુરભી તાર આવું છે કે ચાલ ને. તો હવે વડાપાવ ખાઈને ધરાવીશ. કોઈ શું કામ આવે? કંઈક ખાવું હોય તો મારી જોડે તૈયાર થઈ જાય. અત્યારે આર્યન વડાપાવ લાવ્યો હતો તો ખાઈને ધરાઈ ગઈ છે, એટલે મારી જોડે શું કામ આવે? તો ના ખાધું હોય તો મારી જોડે આવીને તૈયાર થઈ, મમ્મી મને પકોડી ખવડાવજે, મમ્મી મને દાબેલી ખવડાવજે, આમ ના પાડે છે. તો હું જઉં છું બહાર. તો આર્યન એલન ક્લાસમાં ગયો હતો ને ત્યાંથી મળે છે બહુ મસ્ત, એટલે પછી ત્યાંથી લઈ આવ્યો હતો એ વડાપાવ. તો એના માટે તો એ ખાઈને શાંતિથી હવે આરામ કરે છે. એક તો જમવાને ના પાડી ગઈ છે, મમ્મી મારા માટે જમવા ના બનાવતી. તાર પૂરું થઈ ગયું? તાર બી એવું? તો માટે મજા આવી ગઈ જમવા બનાવવાનું. કઈ ના બનાવું, રોટલી શાક બનાવી દેખી. હા બનાવ કંઈક બનાવી દે. દાળ પડી છે તો રોટલી બનાવી દે. તો ગાઈ હું જઉં છું બહાર. તમારે આવું હોય તો ચલો. બ્લાઉઝ સીવડાવી આવું. તો અહીંયા ઊંઘતી છે તો ચાલ એમ છે. તો હું જઈને આવું, બ્લાઉઝ સીવડાવી પછી સીવીને આપે. આજે તો કઈ તારીખ થઈ? 6 તારીખ. 6 તારીખ થઈ. પછી સીવીને આપે. પાછા મહિનામાં જવું છે ગામડે. गाँव हमेरा वतन, मेरे वतन के लोगों, इसलिए हम जाने वाले हैं वतन में 5वें महीने में. એની પહેલા મારા કપડા ખરીદવાના છે. એવું? તો તાર સાડીઓ ખરીદી લઈ આવ મારી વાળી. તો હું જઈને સીવડાવી દઉં, પછી તારા કપડાં લેવા જઈશું આપણે શાંતિથી. ગાઈ હું બહાર જઈને આવી ગઈ. સબ્જી, છાશ. સુરભી માટે શું લાવ્યું છે? ટકા પટાકા, ગવાર, ટામેટાં. તમારા સુરભી છે ને તો અહીં બેઠી બેઠી રૂમાલ જોવે છે. અને એક બીજી વાત બતાવું તમને. બહાર જઈને આવી ગઈ તો ટામેટાનો સોસ અહીંથી સુરભી એમાં ઉઠાવ્યો નથી. એટલી બીજી માણસ છે મોબાઈલમાં. એ ભગવાન, જિંદગીમાં શું કરવાના છે ખબર નહીં આ છોકરા તો. તો એટલી ગરમી લાગી ગઈ છે, મને બહુ જ ગરમી લાગી છે. अभी ज़्यादा गर्मी लग रही है, ऐसा लग रहा है मेरे को. अभी ज़्यादा गर्मी लग रही है, तो बहुत गर्मी है. तो अभी खाना बनाना, तो फटाफट खाना. तो आज मैं खाना नहीं बनाने वाली. आर्यन भी ना पाड़ रही है, सुरभि भी ना पाड़ रही है, तो मेरे को भी नहीं खाना. मैं भी वड़ा पाव खाया था. मैं वीडियो बनाना भूल गई थी वड़ा पाव का. मेरे को बहुत गर्मी लगी है. देखो पसीना पसीना हो गई हूँ मैं, इतनी गर्मी लगी है. તો બાય બાય ગાઈઝ. મારા જોડે આજ પોપટ થઈ ગયું. તો આજે અમારે કોઈનું ખાવાનું જ નહોતું, જમવા બનાવવાનું નહોતું. તો સુરભી રાજી થઈ ગઈ. સુરભી રાજી થઈ ગઈ છે. કેમ સુરભી રાજી થઈ ગયા? क्योंकि पापा का भी फोन है कि मैं घर पे आ रहा हूँ, इसलिए मम्मी को खाना बनाना पड़ेगा. रोज मेरे साथ पोपट हो जाता है कभी कभी. तो आज बंदोबस्त था, इसलिए वो जल्दी आ रहे. सुबह में आते हैं. तो आज छुट्टी हो गई है. बंदोबस्त रामनवमी का कर रहा है. तेरे पास रोटी बनवाती हूँ, मैं लोट बांध देती हूँ. भागो, मैं नीचे खेलने जाता हूँ. तो सुबह भाग गई. तो मैं प्याज की सब्जी रोटी बना रही हूँ. डावर साहब आ रहे हैं, तो मेरे साथ ऐसा हादसा हो जाता है कभी कभी.